નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના ગુજરાતી વિષયનું 17મો પાઠ ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે. આ પાઠના લેખક છે દયારામ. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો ગમે લાઈક શેર કરી દે. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલું, કવિ ચિત્તમાં શું ધરવાને બદલે શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવાનું કહે છે? તો કે ચિંતા ધરવાને બદલે શ્રી કૃષ્ણનું નામ ધરવું. બીજો પ્રશ્ન, શું કરવાથી જીવના 84 જન્મોના ચક્રોનું ફળ અટકે છે? તો 9 માસ સુધી ગર્ભમાં શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી. ત્રીજો પ્રશ્ન, કવિના કહ્યા મુજબ સંતાપ કે ચિંતા કરવાથી શું થતું નથી? તો કાર્ય સિદ્ધ થતું નથી. ચોથું, કાવ્યમાં સ્વાભાવિક કે સહજ રીતે જનાર વસ્તુ યથાસ્થાને જાય છે તે માટે કયું ઉદાહરણ આપેલ છે? તો કે હાથી દ્વારા કોળું ગળવાનું. પાંચમો પ્રશ્ન, કાવ્ય મુજબ ઉપનિષદ આપણને શું સૂચવે છે? તો કે તે જે વિચાર્યું નહીં હોય તે થશે. બીજો પ્રશ્ન, કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરું. પહેલી ખાલી જગ્યા સ્થાવર, ખાલી જગ્યા જળ ચેતનના માયાનું બળ ઠરે છે કે જંગમ. બીજી ખાલી જગ્યા માયાનું આવરણ કર્યું ત્યારે લખ ખાલી જગ્યા ફરે કે 84. ત્રીજી ખાલી જગ્યા ધણીનો ધાર્યો ખાલી જગ્યા હર બ્રહ્માથી નવ ફરે કે મનસુબો. ચોથી ખાલી જગ્યા એમાં ફરે પડે નહીં કોઈથી સિદ્ધ ખાલી જગ્યા તું મરે એટલે કે કૂટાઈ. પાંચમું, થાવાનું અણચિંતવ્યું થશે ખાલી જગ્યા ઓચરે એટલે કે ઉપનિષદ. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વાક્યો ખરા છે ખોટા તે જણાવો. પહેલું વાક્ય, માયાના બંધનમાંથી મુક્ત થવા શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાનું કહેવામાં આવ્યું છે. વિધાન ખરું છે. બીજું વાક્ય, પરમાત્મા શ્રી કૃષ્ણનું ધાર્યું થતાં શંકર અને બ્રહ્મા રોકી શકે છે. વિધાન ખોટું છે. ત્રીજું, દરેક જીવની દોરી પરમાત્મા શ્રી કૃષ્ણના હાથમાં છે. વિધાન ખરું છે. ચોથું, માણસનું ધાર્યું થાય તો તે દુઃખનો સંચય કરે અને સુખનો નાશ કરે. વિધાન ખોટું છે. પાંચમું, આપણે જીવનમાં જેટલું મળવાનું હોય તેના કરતાં વધારે મહેનત કરવાથી મળે છે. વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, લખ 84 એટલે શું? તેનો જવાબ છે લખ 84 એટલે 84 લાખ જન્મો. તેનો અર્થ એ છે કે દરેક આત્મા વિવિધ યોનિઓમાંથી 84 લાખ જન્મોનું ચક્ર ફરે છે. બીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી શું થાય છે? તેનો જવાબ છે શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી જન્મ મરણનો ભય દૂર થાય છે. ત્રીજો પ્રશ્ન, કાવ્યમાં કોના પર ભરોસો રાખવા કહ્યું છે અને શા માટે? તેનો જવાબ છે કાવ્યમાં પરમાત્મા એટલે કે શ્રી કૃષ્ણ પર ભરોસો રાખવાનું કહ્યું છે કારણ કે એમનું જ ધાર્યું થાય છે. આપણા પ્રયત્નો વ્યર્થ છે. ચોથો પ્રશ્ન, કવિને મતે આપણે કયું અજ્ઞાન રાખીએ છીએ? તેનો જવાબ છે કવિના મતે આપણે એ અજ્ઞાન રાખીએ છીએ કે બધું આપણા નિયંત્રણમાં છે જ્યારે ખરેખર બધું પરમાત્માના નિયંત્રણમાં છે. પાંચમો પ્રશ્ન, માયાનું બળ શામાં રહેલું છે? તેનો જવાબ છે સ્થાવર હોય કે જંગમ તથા જળ હોય કે ચેતન આ દરેકમાં માયાનું બળ રહેલું છે. છઠ્ઠો પ્રશ્ન, કાવ્યમાં કોનું ધાર્યું થવાનું કહેવામાં આવ્યું છે? તેનો જવાબ છે કાવ્યમાં આપણા સૌના ધણી અર્થાત પરમાત્મા શ્રી કૃષ્ણનું ધાર્યું થવાનું કહેવામાં આવ્યું છે. સાતમો પ્રશ્ન, મનુષ્યએ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ કેવી રીતે મળી શકે? તેનો જવાબ છે મનુષ્યને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ શ્રી કૃષ્ણના સ્મરણથી જ મળી શકે છે. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નો ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે એવું શા માટે કહ્યું હશે? તેનો જવાબ છે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે એવું કવિએ એટલા માટે કહ્યું હશે કે આપણે વ્યર્થ ચિંતા કરીએ છીએ. કવિ કહે છે કે પરમાત્મા એટલે કે શ્રી કૃષ્ણ જે કરે છે તે જ થાય છે, તેથી આપણે ચિંતા કરવાની જરૂર નથી. બીજો પ્રશ્ન, દોરી સર્વના
સર્વની એના હાથમાં. આ પંક્તિનો અર્થ શું થાય? તો દોરી સર્વની એના હાથમાં. આ પંક્તિનો અર્થ એ છે કે સમય અને સંજોગોની દોરી પરમાત્માના હાથમાં છે. મનુષ્યને જેટલા ડગલા ભરવાના છે તેટલા જ ભરશે. એટલે કે દરેક વ્યક્તિના જીવનનો માર્ગ પરમાત્મા દ્વારા નિર્ધારિત છે અને આપણી ચિંતા કે પ્રયત્નથી તેમાં કોઈ ફેરફાર થવાનો નથી. ત્રીજો પ્રશ્ન, કાવ્યમાં આપેલ શ્રીફળમાં મીઠું જળ ભરવાનું ઉદાહરણ શું દર્શાવે છે? તો જવાબ છે કાવ્યમાં આપેલ શ્રીફળમાં મીઠું જળ ભરવાનું ઉદાહરણ દર્શાવે છે કે જે થવાનું છે તે સહજ રીતે થાય છે. જે સહજ રીતે શ્રીફળમાં મીઠું જળ ભરાતું રહે છે એ જ રીતે જે થવાનું છે તે થાય છે. આમ સૃષ્ટિના નિયમો અનુસાર બધું જ સહજ રીતે થતું રહે છે. ચોથો પ્રશ્ન, તારું ધાર્યું થતું હોત તો સુખ સંચે દુઃખ હરે. આ વ્યક્તિનો અર્થ શું છે? તેનો જવાબ છે તારું ધાર્યું થતું હોત તો સુખ સંચે દુઃખ હરે. આ પંક્તિનો અર્થ એ છે કે જો મનુષ્યનું ધાર્યું થતું હોય તો તે સુખને એકઠું કરી લેત અને દુઃખને દૂર કરત, પરંતુ આવું શક્ય નથી, કારણ કે તે આપણું અજ્ઞાન છે જે મૂળ જ્ઞાન સાથે દૂર થાય છે. ફક્ત પરમાત્મા જે કરે છે તે થાય છે, આપણું ધાર્યું થતું નથી. પ્રશ્ન છઠ્ઠો, પંક્તિનો સાચો અર્થ આપેલ વિકલ્પમાંથી દર્શાવો. પેલું, સ્થાવર જંગમ જળ ચેતનમાં માયાનું બળ ઠરે. એટલે કે માયાની સામે જળ કે ચેતન કંઈ ઉપજતું જ નથી. બીજું, તું અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ શું સરે. એટલે કે તું દિલમાં વ્યાકુળ બને તેનાથી કાર્ય થઈ જતું નથી. ત્રીજું, જેનું જેટલું જે જેમ કાળે તે તેને કર ઠરે. એટલે કે જેના ભાગ્યમાં જે મળવાનું હોય તે યોગ્ય સમયે તેના હાથમાં આવે છે. ચોથું, તારું ધાર્યું થતું હોત તો સુખ સંચે દુઃખ હરે. એટલે કે જો તારી ઈચ્છા મુજબ થતું હોય તો સુખ જ ભેગું કરે અને દુઃખને દૂર કરે. પ્રશ્ન 7, કાવ્યને આધારે કોષ્ટકમાં વિગત લખો. શું અને ક્યાં ક્યારે છે? હરે એટલે કે જન્મ મરણનો ભય શું હોય, બરાબર? તો કોણ ક્યારે થાય? હરે કે શ્રી કૃષ્ણના સ્મરણથી રહીએ. ધરે શ્રી કૃષ્ણનું ધ્યાન 9 માસ ગર્ભમાં. ફરે 184 તો કે માયાનું આવરણ કર્યું. ભરે ભરાવેલું ડગલું તો કે દોરી સર્વ એના હાથમાં. ત્યારબાદ પ્રશ્ન છે 8મો, શબ્દ યાદીમાંથી જુદા પડતા શબ્દ છેકો મારો. ત્યાં કાળજી ઉપર ચેકો માર્યો, બીજામાં લક્ષ ઉપર, ત્રીજામાં બૂમ ઉપર અને ચોથામાં પગલા ઉપર ચેકો માર્યો છે. 9મો પ્રશ્ન, નીચેના શબ્દોની જોડણી સુધારી લખો. તો આ રીતના લખાય કૃષ્ણ, આ રીતના લખાય ચંદ્ર, ઉદ્વેગ, મનસુબો, શ્રીફળ અને ઉપનિષદ. ત્યારબાદ પ્રશ્ન 10 છે, નીચેના શબ્દોના બે સમાન શબ્દ લખો. ચિંતા એટલે કે ફિકર અથવા કાળજી, જળ એટલે નિર્જીવ અથવા સ્થૂળ, ચેતન એટલે સજીવ અથવા ચૈતન્યશીલ, ધ્યાન એટલે લક્ષ્ય અથવા એકાગ્રતા, ઉદ્વેગ એટલે વ્યાકુળતા અથવા ગભરાટ, કારજ એટલે કાર્ય અથવા કામ, મનસુબ એટલે વિચાર અથવા ધારણા, ગજ એટલે હાથી અથવા કુંજર, સ્વર એટલે અવાજ અથવા સુર અને મૂળ એટલે અસલ અથવા પહેલાનું. ત્યારબાદ છે પ્રશ્ન 11, નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. સ્થાવરનું થશે જંગમ, જળનું ચેતન, બળનું નિર્બળ, જન્મનું મરણ, ધ્યાનનું બેધ્યાન, આવરણનું અનાવરણ, જનારનું આવનાર, સુખનું દુઃખ અને અજ્ઞાનનું થશે જ્ઞાન. પ્રશ્ન 12, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું, એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે એવું એને કહે જંગમ. બીજું, 84 લાખ જન્મોનું ચક્ર, 184. ત્રીજું, ખસી શકે નહીં તેવું, સ્થાવર. ચોથું, જંત્ર વગાડનાર, જંત્રી. પાંચમું, સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર, બ્રહ્મા. પ્રશ્ન 13, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. પેલું, બળ ઠરવું એટલે કે બળ કે શક્તિ જોવા મળવા. વાક્ય, આપણે જાણીએ છીએ કે સમસ્ત બ્રહ્માંડમાં મહાદેવનું બળ ઠરેલું છે. બીજું, કર ઠરવો એટલે કે પ્રાપ્ત થવું અને નસીબમાં હોવું. વાક્ય, જેનું જેટલું જે સમયે મળવા લખ્યું હોય તે જ તેના કર્મ ઠરે.
પ્રશ્ન 14. નીચેના શબ્દોના અર્થભેદ લખો. ચિત્ત એટલે જ્ઞાન અથવા ચેતના, અને ચિત્ત એટલે કે પીઠ પર પડેલું અથવા ચતું. પાણી એટલે કે જળ, અને પ્રાણી એટલે કે જીવ, જાનવર. ધાન એટલે અનાજ, અને ધ્યાન એટલે લક્ષ્ય. અંતર એટલે અવકાશ કે છેટું, અને અતર એટલે સુગંધિતદાર પદાર્થનો અર્ક. ડગલું એટલે બે પગ વચ્ચેનું અંતર, અને પગલું એટલે પગની તળિયાની છાપ. ગજ એટલે હાથી, ગંજ એટલે ઢગલો. કોળું એટલે એક ફળ, અને કોરું એટલે સૂકું, ભીનું ન હોય તેવું. 15 પ્રશ્ન. નીચેના શબ્દના ધ્વનિઓ છૂટા પાડી લખો. તો આ રીતના ધ્વનિ છૂટા પડશે. ચિત્તની, સ્થાવરની, મનસુબો અને કૃષ્ણનો. પ્રશ્ન 16. નીચેના ધ્વનિઓ જોડીને શબ્દ લખો. તો વસ્તુ 84 બીજાને બનશે, ત્રીજાને બનશે જંત્રી, ચોથાને સ્મરણ. 17માં છે નીચેના આપેલા શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં આવશે અજ્ઞાન, ઉપનિષદ, જંગમ, ડગલું, મનસુબો અને સિદ્ધ. ત્યારબાદ પ્રવૃત્તિઓ છે. એમાં પહેલો પ્રશ્ન, વાંચો, સમજો ને સ્વરચિત પંક્તિઓ ઉમેરો. તો થનાર વસ્તુ થયા કરે જેમ દાણા પરે. થનાર વસ્તુ થયા કરે જેમ નદીના નીર વહે. થનાર વસ્તુ થયા કરે જેમ ફૂલ ખીલ્યા કરે. થનાર વસ્તુ થયા કરે જેમ વાદળા વરસ્યા કરે. એ જ રીતના નેક્સ્ટમાં છે આપણે આંખ તું શા માટે રડે છે. આંખ તું સિદ્ધને રડે છે. બરાબર, પંક્તિ ગોતવાની છે. જીભ તું શા માટે ચીસો પડે. તો જીભ તું સિદ્ધને રડે છે. હવા તું શા માટે ફરે છે. હવા તું સિદ્ધને ફરે. પ્રશ્ન ચિહ્ન. હોઠ તું શા માટે બબડે છે. હોઠ તું સિદ્ધને બબડે છે. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.